નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં ધોરણ 1 થી 12માં છે એ 10,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। તો શું ભરતીની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 સુધીમાં છે એ 8,000થી લઈ અને 10,000 સુધી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અને આ જે આગામી ભરતી થશે તેમાં નિયમો પણ બદલવામાં આવે તેવી પૂરી સંભાવના છે। એટલે કે માત્ર ટેટ ટાટને જ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। અત્યારે છે એ બીએડના માર્ક ગણાય છે, તમારા ગ્રેજ્યુએટના, તમે માસ્ટર કરેલું હોય તો તેમના પણ માર્ક ગણવામાં આવે છે। પરંતુ હવે આગામી જે ભરતી થશે તેમાં માત્ર ટેટ ટાટને જ પ્રાધાન્ય આપવામાં આવશે। તમારી પાસે શૈક્ષણિક લાયકાત તરીકે છે એ બીએડ જરૂરી રહેશે, પરંતુ કદાચ તેમના માર્ક છે એ ગણવામાં નહીં આવે અને માત્ર ટેટ ટાટના તમારા જે માર્ક હશે તેમના આધારે છે એ ભરતી કરવામાં આવી શકે છે। તો આજના ન્યૂઝપેપરમાં છે એ તેમની માહિતી આપવામાં આવેલી છે કે રાજ્યની સ્કૂલોમાં છે એ 8 થી 10,000ની કાયમી ભરતી કરવામાં આવશે। તો અહીંયા માહિતી આપેલી છે કે કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ છે એ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા જણાય છે। ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ ટાટના જ માર્કને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે। જો કે આના માટેની કોઈ સત્તાવાર માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલી નથી, પરંતુ જે ન્યૂઝપેપરના સૂત્રો હોય છે તેમના દ્વારા આ માહિતી આપવામાં આવેલી છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અત્યારે છે એ જ્ઞાન સહાયક દ્વારા છે એ ભણાવવામાં આવે છે, પરંતુ તેમના સ્થાને છે એ ટૂંક સમયમાં કાયમી ભરતી કરવામાં આવી શકે છે અને જે 10,000 સુધી છે એ ભરતી થઈ શકે છે। અને જે અગાઉ શિક્ષણ મંત્રી હતા તેમના દ્વારા 2600ની છે એ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને કોઈ પણ સમાચાર ન હતા। તો તેમને લઈ અને માગ ઉઠી હતી, તો તેમને ધ્યાનમાં લઈ અને સરકાર છે એ ટૂંક સમયમાં કાયમી શિક્ષકોની મોટી ભરતી કરી શકે છે, જેમાં ધોરણ 1 થી 12માં લઈ અને ટોટલ 8,000થી લઈ અને 10,000 સુધી શિક્ષકોની ભરતી કરવામાં આવી શકે છે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।